अस्सलामुअलैकुम। ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય ચેપ્ટર 2 રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંદર અત્યાર સુધી આપણે સ્વફલન સુધી જોઈ લીધું. હવે સ્વફલન જે છે એ તો આપણે સમજી ચૂક્યા છે. તો આજે જે આપણે આગળ શીખવાના છે એ છે ગાયટેનોગેમી. હવે સ્વફલનમાં આપણે જોઈ જ લીધું કે એક જ વનસ્પતિ ઉપર જ્યારે પરાગનયનની પ્રક્રિયા થતી હોય ત્યારે એને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. તો ગાયટેનોગેમી કોને કહેવામાં આવે છે? આપણે 3 પ્રકારમાં એને વહેંચી નાખ્યું હતું: સ્વફલન, ગાયટેનોગેમી અને પરવશ. હવે ગાયટેનોગેમી જે છે એની ડેફિનેશન અગર આપણે જોઈએ તો એ કંઈક આ પ્રકારની છે કે પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપિત થવાની ક્રિયા. એટલે કે એક જ વનસ્પતિ ઉપર 2 પુષ્પો આવેલા હોય છે. એ 2 પુષ્પો ઉપરથી એકના પરાગાશય ઉપરથી બીજા પુષ્પના પરાગાશન ઉપર પરાગરજ જે છે એ સ્થાપિત થશે. જોકે ગાયટેનોગેમી જે છે એ કાર્યાત્મક રીતે પરાગનયન છે. એટલે કે એક પુષ્પ પરથી બીજા પુષ્પ ઉપર પરાગરજ જવા માટે વાહકોની જરૂર પડશે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. એટલે કે કોઈ પરાગવાહક, કોઈ ફ્લાય અથવા તો માખી કોઈ હોઈ શકે, એ પરાગનયનની પ્રક્રિયા કરાવે છે. હવે જનીનિક દ્રષ્ટિએ એ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે. એટલે કે સ્વફલન જેવું છે, કારણ કે એક જ વનસ્પતિ ઉપર 2 પુષ્પો આવેલા હોય છે. કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. એટલે કે એક જ વનસ્પતિ પરથી એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય છે, એટલે કે જે પરાગરજ જે છે એ ઉડવાની પ્રક્રિયા થાય છે, એ એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જવાની પ્રક્રિયા થાય છે. તો એ એક જ વનસ્પતિના 2 પુષ્પો ઉપરથી થાય છે. તો આ એક પ્રકારનું સ્વફલન જ થયું. હવે પરવશ જોઈશું. પરવશ એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશન ઉપર સ્થાપિત થવું. એટલે આ તો પરફલન થઈ ગયું. તો આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે જેમાં પરાગાશન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થશે. કારણ કે એ જે પરાગરજ જે છે એ ટોટલી બીજી વનસ્પતિ ઉપરથી આવીને સ્થાપિત થાય છે. એટલે કે બીજી વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન ઉપર આવવાનું થાય છે. એટલે એને પરવશ તરીકે, ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન માટેના વાહકોની વાત કરવાના છે, એજન્ટ ઓફ પોલિનેશન. હવે વનસ્પતિઓ 2 પ્રકારના વાહકો સાથે પ્રક્રિયા કરે છે, જેમાંથી અહીંયા જે તમને આપવામાં આવ્યા છે એમાં 2 પ્રકાર જે પાડવામાં આવ્યા છે, એમાંથી એક છે અજૈવિક વાહકો, જેમાં પવન અને પાણી છે, અને બીજા જે છે જૈવિક વાહકો. હવે પરાગનયન માટે આ 2 પ્રકારના વાહકોનો ઉપયોગ થાય છે વનસ્પતિ દ્વારા. હવે અહીંયા આપણે એ વાત કરીશું કે જૈવિક વાહકો કોને કહીશું અને અજૈવિક વાહકો કોને કહીશું. મોટાભાગના વનસ્પતિના વાહકો પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે, જ્યારે ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ જે છે એ અજૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. એટલે કે અજૈવિક વાહકોમાં પવન અને પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછો થશે, કારણ કે અહીંયા કહેવામાં આવ્યું છે કે અજૈવિક વાહકોનો ઉપયોગ ઓછો છે. પવન અને પાણી બંને દ્વારા પરાગનયનમાં પરાગરજની પરાગાશન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલ છે. આવી અચોક્કસતાની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે. એટલે કે અહીંયા જે કહેવામાં આવ્યું છે, પવન અને પાણીઓ એવા માધ્યમ છે કે જેના દ્વારા જ્યારે પણ પરાગરજનું વહન થશે ત્યારે એ પરાગરજ જે છે એ રસ્તામાં વેસ્ટ થઈ જવાનો ઇસ્યુ હોઈ શકે. એટલે કે એ વ્યર્થ જવાનો ઇસ્યુ હોઈ શકે. એટલા માટે જે પરાગરજ જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતી હોય છે. તો અહીંયા પરાગનયન માટે જે છે 2 પ્રકારના વાહકો જે છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે અજૈવિક પરાગનયન પૈકી અજૈવિકની અંદર પવન દ્વારા પરાગનયન ખૂબ જ સામાન્ય છે, જેને વાત પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. વાત એટલે કે પવન, તો એને વાત પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પરાગરજ જે છે હલકી અને ચિકાશ રહિત હોય છે, જેથી પવનની પ્રવાહ સાથે તે સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે. તો આ અજૈવિક વાહક જે છે એ અજૈવિક વાહક દ્વારા પરાગનયન જે છે એ ખૂબ જ સામાન્ય છે. હવે જ્યારે ખુલ્લા કે મુક્ત પ્રકારના જે પરાગાશન જે હોય છે, તો એની અંદર પરાગરજ જે છે સરળતાથી પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે છે, અને મોટા પીંછાયુક્ત પરાગાશન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે છે. એટલે કે જ્યારે ખુલ્લા અને મુક્ત પરાગાશય હશે ત્યારે પરાગરજ સરળતાથી પવન દ્વારા નીકળી શકશે, એટલે કે ઉડી જશે અને પરાગાશન ઉપર સરળતાથી સ્થાપિત થઈ શકશે. હવે વાત પરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અને અનેક પુષ્પ ધરાવતા પુષ્પ વિન્યાસ ધરાવે છે.
જે વાત પ્રવાહિત પરાગરજવાળી જે વનસ્પતિઓ જે છે એની અંદર એક અંડક યુક્ત બીજાશય આવેલું હોય છે અને ઘણા બધા પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ આવેલું હોય છે. હવે એનું જાણીતું ઉદાહરણ એક આપવામાં આવ્યું છે મકાઈનો ડોડો. તેની અંદર પરાગાસન અને પરાગવાહિની છે જે પવનમાં લહેરાતી હોય છે અને પરાગરજને જકડે છે, અને ઘાસમાં વાત પરાગનયન ખૂબ જ સામાન્ય છે. તો અહીંયા મકાઈ અને જે ઘાસ જે છે એની અંદર વાત પરાગનયન ખૂબ જ સામાન્ય હોય છે, અને એમને જે પરાગાસન અને પરાગવાહિની જે છે એ પવનમાં લહેરાતી હોય છે, એટલે સરળતાથી પરાગરજ જે છે એને જકડી લેશે. અહીંયા જે છે તમને એક ફિગર બતાવવામાં આવી છે જેની અંદર મકાઈનો ડોડો બતાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. તો એની અંદર જે છે એના પરાગવાહિનીવાળો જે પોર્શન જે છે એ લહેરાઈ રહ્યો છે. પરિણામે અહીંયા જે છે પરાગરજ જે આવશે એને સરળતાથી એ જકડી લેશે. હવે પાણી દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય છે એ ખૂબ જ ઓછી માત્રામાં 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે. યાદ રાખવું, પાણી દ્વારા જે પરાગનયન થાય છે એ ઓછી માત્રામાં થાય છે અને 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં તે જોવા મળે છે, જેમાંથી મોટાભાગની જલીય એકદળી છે. આ તમને MCQમાં પૂછી શકાય છે. પાણી દ્વારા જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય છે ત્યારે ઓછી માત્રામાં 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં એ જોવા મળે છે, અને જેમાંની મોટાભાગની જે જલીય એકદળીય વનસ્પતિઓ હોય છે જેમાં પાણી દ્વારા પરાગનયન જોવા મળે છે. આની સામે તમારે યાદ રાખવાનું રહ્યું કે નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓ જે છે એમાં પાણી એ નરજન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ છે. યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર પાણી જે છે એ નિયમિત વાહક માધ્યમ છે, અને એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં વિતરણ સીમિત હોય છે, કારણ કે નરજન્યુના વહન અને ફલન માટે તેમાં પાણીની જરૂરિયાત રહે છે, એટલે કે પાણીની જરૂરિયાત વગર નરજન્યુનું વહન થઈ નથી શકતું. હવે જલપરાગિત વનસ્પતિમાં કેટલાક ઉદાહરણો અહીંયા આપવામાં આવ્યા છે, જેમાં બેલિસ્નેરિયા હાઇડ્રીલા જે મીઠા પાણીમાં ઉગે છે, અને કેટલાક દરિયાઈ ઘાસ જેમાંનું ઝોસ્ટેરાનો જે છે એનો સમાવેશ થાય છે. તો અહીંયા જે છે આ આપવામાં આવ્યા છે તમને પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓ. હવે અહીંયા જે બતાવવામાં આવ્યું છે પાણી દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય છે એની અંદર તમે પરાગાસન જોઈ શકો છો. ઉપર આયરો આપવામાં આવ્યું છે. એ પરાગાસન ઉપરથી પરાગરજ એટલે કે નર પુષ્પોના ઉપરથી જે પરાગરજ નીકળે છે એ માદા પુષ્પો ઉપર જઈને બેસશે. તો એની અંદર માદા પુષ્પ અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંયા વૃંત નીકળ્યો છે, એ પાણીના ઉપરથી એ પરાગરજને ગ્રહણ કરશે અને ત્યારબાદ જે છે પરાગનયનની પ્રક્રિયા થશે. હવે મોટાભાગની જે સપુષ્પી વનસ્પતિઓ જે છે એની અંદર પરાગવાહકો તરીકે જે છે પ્રાણીઓનો ઉપયોગ થાય છે. સપુષ્પી વનસ્પતિઓ હશે તો પરાગવાહક તરીકે પ્રાણીઓનો ઉપયોગ થાય છે, જેમાં મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ, કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા વગેરે પક્ષીઓ. પક્ષીઓની અંદર સનબર્ડ એટલે કે દેવચકલી અને હર્મિંગબર્ડ એટલે કે ગુંજન પક્ષી તથા ચામાચીડિયાનો પરાગવાહક તરીકે સમાવેશ થાય છે. પ્રાણીઓ પૈકી કીટકો, ખાસ કરીને મધમાખીઓ એ પ્રવાહી જૈવિક પરાગવાહકો છે, એટલે મધમાખીઓ ખૂબ જ સામાન્ય છે અને એ પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ એટલે કે લેમુર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા કર્ટનશીલ પ્રાણીઓ, ત્યારબાદ સરીસૃપો જેમાં ગેકો, ગરોળી અને કાચિંદાનો સમાવેશ કરવામાં આવ્યો છે વગેરે જાતિઓ જે છે પરાગવાહકો તરીકે નોંધવામાં આવી છે. તો આ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ જે છે એની અંદર પ્રાણીઓ જે છે એ વાહકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, તમને જે બતાવવામાં આવ્યું છે અહીંયા જે માખી જે છે એ પુષ્પની ઉપરથી પરાગરજને ગ્રહણ કરતી દર્શાવવામાં આવી છે. હવે મોટાભાગના જે કીટ પરાગિત પુષ્પો જે છે જેમાં મોટાભાગે રંગબેરંગી, સુગંધ અને મધુરસ સમૃદ્ધ હોય છે, એટલે કે કેટલાક જે પુષ્પો જે છે એના અંદરથી ખૂબ જ સારો રંગ, ખૂબ જ સારી સુગંધ આવતી હોય છે. જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા મળીને પુષ્પ વિન્યાસ બનાવશે, એટલે નાના નાના પુષ્પો એકઠા મળીને પુષ્પ વિન્યાસ બનાવી દેશે, ગોઠવણી થશે એમની, અને એ ધ્યાન આકર્ષક હોય છે. પ્રાણીઓ પુષ્પોના રંગ અથવા સુગંધથી આકર્ષાય છે. હવે આ જે પુષ્પ વિન્યાસ બન્યો એ ખૂબ જ સુગંધિત અને ખૂબ જ આકર્ષક છે, જેથી જે પ્રાણીઓ જે છે એ પરાગરજ લેવા માટે જે છે આકર્ષાય છે. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો પ્રાણીઓને આકર્ષવામાં દુર્ગંધ સર્જે છે. હવે માખીઓ જે છે અને ભૃંગ કીટકો પરાગિત પુષ્પો એટલે કે જે પરાગિત પુષ્પો જે છે એ પ્રાણીઓને આકર્ષવા માટે એવી દુર્ગંધ સર્જે છે કે જેના દ્વારા એ આકર્ષાય. હવે પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા માટે પુષ્પો પ્રાણીઓને પુરસ્કાર આપે છે, એટલે કે આ જે સુગંધ જે હોય છે એ પુરસ્કાર સ્વરૂપે એમને આપવામાં આવે છે.
કે જેથી જે મુલાકાત લેવા માટે જે પ્રાણીઓ આવ્યા છે એ પ્રાણીઓ એમના ઉપર આવીને બેસે અથવા એમની પાસેથી પરાગરજ લઈ લે. અને તમે જોઈ શકો છો કે એક ફ્લાય બતાવવામાં આવી છે. ખૂબ જ સરસ પિંક કલરનું પુષ્પ બતાવવામાં આવ્યું છે અને એ ખૂબ જ ધ્યાન આકર્ષિત અને આકર્ષે એવું છે. એટલે આ ફ્લાય જે છે એના ઉપર આવીને બેસી જશે અને ત્યારબાદ જે છે પરાગનયન માટે પરાગરજને લઈ જશે. હવે મધુદ્રવ્ય એટલે કે તમે જાણો જ છો કે નેક્ટર એટલે કે જે માખીઓ જે બેસે છે એ એના અંદરથી મધુદ્રવ્યને ચૂસી લે છે. તો મધુદ્રવ્ય અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતો સામાન્ય પુરસ્કાર છે. પરાગરજ તો મળવાની છે, સિવાય મધુદ્રવ્ય જે ચૂસી લે છે એ એમના માટે પુરસ્કાર સમાન હોય છે. આ પુરસ્કારની પ્રાપ્તિના હેતુ માટે મુલાકાતીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. એટલે કે પરાગાશય ઉપર બેસશે તો પરાગરજ લઈ લેશે અને ત્યારબાદ પરાગાસનના સંપર્કમાં આવશે તો ત્યાં પરાગરજને સ્થાપિત કરશે. આમ પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે અને પ્રાણી દ્વારા પુષ્પો જે છે એ પરાગરજ ચિકાસયુક્ત હોય છે એટલે એના ઉપરથી ચોંટી જશે. જ્યારે પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાશનના સંપર્કમાં આવશે ત્યારે એ પરાગરજને ત્યાં સ્થાપિત કરશે પરાગાસન ઉપર. તો આ રીતે જે છે પરાગનયનની પ્રક્રિયા થશે. હવે કેટલીક વનસ્પતિઓ જે છે જાતીય પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન આપે છે. હવે કેટલાક પ્રાણીઓને ઈંડા મૂકવા માટેનું સ્થાન આપશે અને પરિણામે એને આપી દેશે પરાગરજ. એટલે પેલા જે પ્રાણી જે છે એના ઈંડા પણ મુકાઈ જશે અને પોતાની પરાગરજ જે છે એ પણ એને આપી દેવામાં આવશે. તો એનું ઉદાહરણ જે છે એ સુરણ એટલે કે એમોર્ફોફેલસ ઊંચું પુષ્પ છે એક પ્રકારનું, જેની પોતાની જ ઊંચાઈ 6 ફૂટની હોય છે. આવી આંતરસંબંધ ધરાવતી ફૂંદાની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. જ્યારે બંને જાતિઓ ફૂંદા અને યુક્કા વનસ્પતિઓ એકબીજા ઉપર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. એટલે કે એ લોકો એકબીજા ઉપર યુક્કા જે છે આ એમોર્ફોફેલસ ઉપર પોતાનું જીવન ગુજારે છે. એટલે કે એકબીજાની સાથે સંપર્કમાં આવશે તો યુક્કા ઈંડા મૂકશે અને એમોર્ફોફેલસ જે છે એ પોતાના જે પરાગરજ જે છે એ યુક્કાને આપી દેશે. એટલે યુક્કાના ઈંડા મુકાઈ જશે અને એની પરાગરજ જે છે એનું પરાગનયન માટે વહન થઈ જશે. આમ ફૂંદા પોતાના ઈંડાઓ બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂંદા ઉપરથી પરાગિત થાય છે. તો આ રીતે જે છે એક પ્રકારનું સહજીવન પ્રકારનું જોવા મળે છે. અહીંયા જે છે તમને ફિગર જે દર્શાવવામાં આવી છે એ જે આ જે પેલું 6 ફૂટનું પુષ્પ જે દર્શાવવામાં આવ્યું છે એ છે. એના બીજાશયની અંદર યુક્કા જે છે પોતાના ઈંડા મૂકશે અને એ પરિણામે જે છે એની પરાગરજ જે છે લઈ લેશે. હવે અહીંયા જે એક મેઇન વસ્તુ જે જાણવાની રહી એ કાળજીપૂર્વકનું અવલોકન કરો તો મુલાકાતી પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. પણ ફક્ત આવા જ મુલાકાતીઓ પરાગનયન પ્રેરે છે. ઘણા જે કીટકો જે છે પરાગનયન પ્રેર્યા વગર જ મધુરસનો ઉપયોગ કરે છે. એટલે કે એવો પોતાનો સ્વાર્થ દર્શાવે છે. એવો કોઈ મદદ કરતા નથી પરાગરજને સ્થાપિત કરવા માટે, ફક્ત મધુરસનો ઉપયોગ કરે છે. તો આ પુષ્પ મુલાકાતીઓને પરાગરજ અને મધુરસના લૂંટેરાઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એવો મધુરસનો ખાલી એમ જ ઉપયોગ કરી લે છે, પરાગનયનની પ્રક્રિયામાં કોઈ ભાગ લેતા નથી. તો આ રીતે મધુરસના લૂંટેરાઓ તરીકે ઓળખાતા કેટલાક મુલાકાતીઓ પણ જોવા મળે છે.